આજરોજ તારીખ 17/8/2025 અંજારના સત્તાપર ખાતે ગોવર્ધન પર્વત પર મહંત ત્રિકમદાસજી મહારાજ અને રત્નાલ સચ્ચિદાનંદ મંદિરના મહંત ભગવાનદાસજી મહારાજના સાનિધ્યમાં ખૂબ જ ધામધૂમથી સત્તાપર ગોવર્ધન પર્વત ખાતે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અંજાર, સત્તાપર, પસવારિયા, રત્નાલ, લાખાપર, મુંબઈ, ચોબારી, જરપરા, ખેડોઈ, પાંચોટિયા તથા હજારો રસિકજનો ઉજવણીમાં ભાગ લીધો હતો। આજે ગોવર્ધન સત્તાપર ખાતે આ ઉજવણીમાં અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, કચ્છ સૌરાષ્ટ્ર PGVCL કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ માતા, વાસણભાઈ વિસાભાઈ માતા, કાનાભાઈ જીવાભાઈ આહિર, વૈભવભાઈ કોડરાણી સહિત હજારો રસિકજનો અને ભાવિ ભક્તો હાજર રહ્યા હતા। આજના જમણવારના મનોરથી ગોપાલભાઈ રાધાભાઈ માતા રત્નાલના રહ્યા હતા। સૌને પ્રથમ તો જન્માષ્ટમીના નંદ મહોત્સવમાં આપણા ચેનલથી ખૂબ ખૂબ વધાઈ। નંદ મહોત્સવ એટલે કે ભગવાન શ્રીનો પ્રાગટ્ય ઉત્સવ, ભગવાન શ્રી કૃષ્ણ પ્રાગટ્ય ઉત્સવ। એ ઉત્સવ જેમ વૃંદાવન આદિમાં ઉજવાતા હોય છે તે જ ભાવથી સમગ્ર સનાતનીઓ જ્યાં જ્યાં અવસ્થા હોય, ભારતમાં હોય, વિદેશમાં હોય, જ્યાં જ્યાં અવસ્થા હોય ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનો ઉત્સવ ઉજવતા હોય। કદાચ લંડનમાં હોય, વિદેશો પણ આપણા કૃષ્ણજીનો જન્મ ઉજવતા હોય છે। તો અમારો નિજાનંદ સંપ્રદાય એટલે કે સચ્ચિદાનંદ સંપ્રદાય પણ વર્ષોથી આ પરંપરાગત નંદ મહોત્સવ ઉજવતા આવે છે। અને નંદ મહોત્સવ મને લાગે છે તેમ માત્ર ને માત્ર વૃંદાવન ગોકુળ આદિમાં ઉજવાતો હોય છે, પણ અમારી સચ્ચિદાનંદ સંપ્રદાયની એક પ્રણાલી અને લગભગ આજથી 30 વર્ષ પહેલા જન્માષ્ટમી બધા ઉજવે, પણ નંદ મહોત્સવ જે વખતે આપણે રાજ્યમાં નતો ઉજવાતું, કોઈ પણ રાજ્યમાં કદાચ, એટલે અમે નંદ મહોત્સવની શરૂઆત આજથી 30 વર્ષ પહેલા કરેલી। અને શરૂઆતમાં નાની પાઈ એટલે વૃદ્ધ ગૌશાળા જેને આપણે નાગલપર મધ્ય આવીને ત્યાં ઉત્સવની શરૂઆત કરી હતી। જે બીજ વાવણી આજે આપણે સૌ જોયું હશે, વટવૃક્ષ બનીને સમગ્ર દુનિયાને પ્રેરણા આપતો હોય છે। એટલે એ ઉત્સવ આપણે કહે આવા ગોવર્ધન પર્વત સત્તાપર મધ્ય સત્તાપરની શરૂઆત લગભગ આપણે 2016માં ની શરૂઆત કરી હતી। અને જે તે વખતે દેશના પ્રજાવત્સલ નરેન્દ્રભાઈ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ પધાર્યા હતા। એમણે આ ગોવર્ધન પર્વત જોઈ અને ગોવર્ધન પર્વતને એક વૃંદાવનની ઉપમા આપી હતી, કેમ કે આટલું હરિયાળું, જેમાં અસંખ્ય વૃક્ષો છે, અનેક પશુ પક્ષી કિલ્લર કરતા હોય છે। એટલે એ સ્થળ ઉપર છેલ્લા લગભગ 10 વર્ષથી અમે નંદ મહોત્સવ ઉજવીએ છીએ। એમાં કોઈને વ્યક્તિગત આમંત્રણ ન હોય, સનાતન સભા બધા લોકોની જાહેર આમંત્રણ હોય છે। લગભગ 10 થી 15,000 લોકો, એમાં રાજકીય હોય, સામાજિક હોય, ધાર્મિક હોય, બધા લોકો સ્વયંભૂ આવતા હોય છે। અને વન ભોજન, જેમ કે વ્રજમાં વન ભોજન એક માતમ હોય છે। વન ભોજન બાજરાના રોટલા હોય, માખણ હોય, મિશ્રી હોય, ખારા ભાત હોય, કઢી હોય, દહીં હોય અને ગોળ, જેને આપણું પોતાનું ભોજન કહી શકીએ, વન ભોજન કહી શકીએ। આવું અસંખ્ય એ પ્રસાદના ભાવથી ગ્રહણ કરતા હોય છે। આજે આ પ્રસંગે મનોરથજીને કહી શકીએ, એટલે દાતા તો ન કહેવાય, કેમ કે પ્રસાદ જે ભગવાન આપણે આપ્યું છે એટલે આપણે આપીએ। તો આજના દિવસના પ્રસંગે દાતા ગોપાલભાઈ રાઘાભાઈ માતા ગામ સત્તાપરના રહેલા છે અને ખૂબ ભાવથી ગઈકાલે થોડું ટેન્શન હતું કે વરસાદ આવશે, પણ વરસાદ આવે તો આપણે રાજી થઈએ। અને ગઈકાલે પણ ભગવાને અમી છાંટોના કરે જન્માષ્ટમીના, આજે પણ ખુલ્લો દિવસ, ખુલ્લા આકાશ ને ગગન નીચે લગભગ 10 થી 11 મટકીઓ ફોડી ગોવર્ધનની પ્રદક્ષિણા કરી। એની સાથે સચ્ચિદાનંદ સંપ્રદાયના ભગવાનદાસજી મહારાજ હોય, અંજાર મત વિસ્તારના મહારાજ પોતાના કહી શકાય, એટલે પોતાના જ કહી શકાય એવા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ હોય, ગોપાલભાઈ માતા હોય, વાસણભાઈ હોય, આવા નામી અનામી અનેક લોકો આ પ્રસંગમાં હાજરી રૂપ આવીને પોતાને ધન્ય ભાગ માન્યા। કેમ કે આ પ્રસંગમાં ભગવાનની હુકમ હોય, ભગવાનની આજ્ઞા હોય તો જ આપણે આવી શકતા હોય છે। એટલે માત્ર કચ્છ પૂરતાની અમદાવાદ હોય, વડોદરા હોય, મુંબઈ હોય, અનેક દેશ પ્રદેશમાંથી લોકો આવી અને નંદ મહોત્સવના ભાગ ઉજવતા હોય છે। આપ સૌને ચેનલના માધ્યમથી બધાને ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું। આપનું આવનારું વર્ષ ખૂબ સમૃદ્ધિ, આરોગ્ય રીતે નીવડે એ ભગવાન પાસે પ્રાર્થના। નંદ ઘેરા નંદભાઈઓ, જય કનૈયા લાલ કી, સૌને રાધે રાધે।